ધૂળેટી કરવા ગઢુલા જ્યાં ઉષાને અને કોમલને કહી દીધા લાલ છોડ. જય શ્રી રામ. મિત્રો કિસ્સો હોય બગાડવા આવી ગયો આપણને. કિસ્સાને કોકે એટલો બગાડ્યો તો મોટું દેખાડવામાં શરમાય છે. હારું થાય બગાડ લે મને. મોટું તો બગાડ્યું, બાકી તો કપડે બગાડ્યા. મારે તને બગાડ પણ તું કઈ કોરો જ નથી. પછી તો દક્ષિણ ધૂળેટી રેમાં કિસ્સાએ મને બગાડે, પછી મોટું થયું તો લાલ છોડ સોકડી પણ કરી નાખી. પછી તો જયંતિભાઈ મળેલે, જયંતિભાઈ થોડા મુકાય એ લે કિસ્સા તારો વારો પાડ દો. હવે લાગે ને તમને ધૂળેટી હોય એવું. બધાને બગાડે ભાભી થોડા બાકી રહી જાય. જેવા તેવા નહીં નાખે હવે હાસી ધૂળેટી તો ગઢુલા જઈને રમવાની છે. પછી તો હું દક્ષિણ નીકળી જાય ગઢુલા તને વારો પાડી દેવાનો છે ને આ જઈને બધાનો. અહીંયા ઘરે પૈકી તો બધા નાઈ નાઈને બેઠા હતા. કાંઈ વાંધો નહીં, ભલે નાઈ નાખે તોય બગાડવાના છે. ઉષા બગાડવાની ના પડતો તો ઉષા થી શરૂઆત કરી દીધી બગાડવાની. કલર એવો લગાડવાનો વાત કરો માં. કલાક ગહે ને તો કલર તો પૈસા પાછા. પછી તો કોમલ ઘાયા સડી એટલે કોમલ ને એટલો બગાડ્યા ને તે મોઢામાં કલર ગડી ગયો. પછી ભલે ઘહી કાઢતા કલર બધાને બગાડીને વર્ષા બાકી રહી તો કલર ને ખોટું લાગી જાય. પાયું મને બગાડવા કલર કોતા પાયો નો વારો પાડી દીધો. હંધે કરતા નિરેતે પાયો ને બગાડે આપણે. હવે તમે જ્યાં જોવો ને લાલ છોડો જ ભાળે છો. કોક ને ખબર તો પડી દો ને ધૂળેટી રીમાં એમ. ઢીંગુન ઘરે ઢીંગુ નથી ડાળિયા ખજૂર ખાવા બિહાડ દીધા અમને. દયું ને ઢીંગુન બગાડવાનો મોકો ન મળ્યો. હવે ખજૂર ને ડાળિયા ખિસ્સા ભરતા જવા. પછી તો આવીએ તળાવે નાવા. હાલો તો આપણે નાઈ નાખવી. બે ગામ નો કલર કાઢવો છે અહીંયા. ઉષા કપડા ધોન કોમલ ઘઈ આચે કલર કાઢે. હાથ સોલે જશે પણ કલર નહીં જાય. આપણે નાઈ નાખીને હાલો ઘરે ભાગવી. નાઈ પછી જોયો કાચમાં કલર જો કે નથી જોયો એમ. બધાનો કલર કીધું કોમલ નો કલર નહીં જાય. બીજે દી સવારે હાલો ઘરે જવાની તૈયારી કરવી. હવે હું અને દક્ષ બે ઘરે જવા નીકળી ગયા. આવી જા ઘરે અને બાય બાય. બીજા બ્લોગ જો માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.